કે આઠે પણ આનંદ, એટલે આનંદ તો તારું સ્વરૂપ છે. આનંદ આવે, જે આવે તો જાય, એમાં જ્ઞાની ભરોસો કરે જ નહીં, સંત કદી ભરોસો ના કરે. બાળપણ આવ્યું ગયું, જવાની ગઈ, વૃદ્ધત્વ આવ્યું છે તમારા આગળ જોઈ રહ્યા છો, એ પણ જવાનું. અરે જ્ઞાનીઓ તો એમ કે છે મૃત્યુ એ આયુ પણ જવાનું છે, એ પણ રહેવાનું. ડરવા જેવું કઈ નથી, જે આવે જાય, પણ તમારું આબા જવાનું છે. आनंद को घर पायो, अब मोहे आनंद को घर पायो, कृपा भई जब सदगुरु की तो आनंद आनंद और छायो. आनंद से आनंद से आनंद से. घना કહે છે કે વૃત્તિ બ્રહ્માકાર થાય છે, પણ બ્રહ્મ પરિણામી છે. બ્રહ્મ ક્યારે પરિણામ છે જ નહીં. તમારું સ્વરૂપ અપરિણામી છે, એમાં ક્યારે ચેન્જ આવ્યું નથી. અહીંયા પ્રશ્ન થશે ત્યારે સદગુરુનો શું રોલ છે? શા માટે ગુરુ વચ્ચે આવી ગયા? કે તું બ્રહ્મ સ્વરૂપ છો, તું સદચિત આનંદ છો, તો ગુરુ વચ્ચે કેમ આવી ગયા? શા માટે ગુરુનો રોલ છે? અને ગુરુ કોને કરાયા છે? ધ્રુવને અટલ પદવી આપી. ધ્રુવને એટલે ધ્રુવે પ્રશ્ન કર્યો છે વિષ્ણુ ભગવાનને કે હે પ્રભુ, આપ અટલ પદવી આપનાર આપ કોણ અને હું લેનાર કોણ? આટલું સમજાવો. મારા લોક નહીં સમજ સમજાય છે. એટલે ભગવાન શું કહે છે કે હે ધ્રુવ, આનો જો ઉત્તર આપો તો તું નથી રહેતો, હું નથી રહેતો. સમજી ગયા? સભા જાગ્રત છે એટલે મજા આવશે. હું સક્કા મારવાની સભા જાગ્રત છે. તું નથી રહેતો, હું નથી રહેતો. ઘણી વાર હું સત્સંગમાં કહું છું, વારે વારે કહું છું, મારી ગુરુ કૃપા છે, મારું કાંઈ છે નહીં, દાવો કરવા જેવો છે નહીં. આ બધાના મૂળમાં ખોડીદાસ મહારાજ છે. કોણ છે? અરે આ અનંત રૂપ એમના જ છે સાહેબ, એમાં કોઈ શંકા નથી. દરેકના હૃદયમાં બિરાજમાન છે. સદગુરુના ઘેરથી મરેલો પ્રેમ, ખોડીદાસ મહારાજનો પ્રેમ કેટલો વ્યાપક થઈ ગયો છે. જુઓ તો ખરા, કેટલો વ્યાપક છે. व्यापक रूप पिछाने लियो, मेरे भ्रम का फोड़ा फोड़ दियो, ऐसे करी गुरुदेव दया मेरे मोह का बंधन तोड़ दियो. જ્યારે વ્યાપક ચૈતન્ય પરમાત્માની અપરોક્ષ અનુભૂતિ શંકરાચાર્ય ભગવાન કહે છે, અનુભવ માત્ર ઇન્દ્રિયો દ્વારા થાય. શું થાય? ઇન્દ્રિયો દ્વારા. ગડબડ લાગે છે, જીવ ઇન્દ્રિય છે. સારું ખોટું દેખાય છે, આંખનો વિષય છે, ઇન્દ્રિયજન્ય છે. પણ બીજું એક જ્ઞાન સદગુરુનું છે, એ અતિ ઇન્દ્રિયાતીત છે. શું છે? ઇન્દ્રિયાતીત છે. ઘણાને કે છે કે કોઈને જોયો નથી. ભગવાન કોઈને ઘણા તર્ક કરે છે, દલીલ કરે છે, આત્માને જોયો નથી. પણ કૃષ્ણ કહે છે કે મારી દ્રષ્ટિથી તું જોઈ લે. તને કિતાબ ફાડી નાખવાની આપણે કે સમજવાની? અરે હું તો ઘણી વાર કહું છું, કોણ કે છે ભગવાન ના દેખાય? કોણ કે છે?
અરે કોણ કે છે આ આંખે ના દેખાય, આ આંખ છે મારા ગુરુની છે, અને ગુરુની આંખથી ભગવાન ના દેખાય, ગુરુ ના દેખાય તો ગુરુની વાતને સમજ્યા નથી પ્રભુ. કદી આંખ છે આ તમારી છે? કતી ઈધી જ પાછી